नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं येषु पञ्चनमकारो सव्वभावपणासनो मङ्गलानां च सव्वेशं परममवै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे जय जिनेन्द्र प्रधान। आज शनिवार तारीख पहली बीजी अक्टूबर गांधी जयंती 2021 देवचंद जी महाराज साहब ने अध्यात्म गीता અને એમાં પૂજ્ય કલાભૂષણ મહારાજ સાહેબનું વિવેચન મંગલાચરણ प्रणमिये विश्वहित जैन वाणी महानंद तरु सिंचवा अमृत पाणी महामोहपुर भेदवा वज्रपाणी गहन भवफंद छेदन कृपाणी। આત્માનું સ્વરૂપ સમજાવતા સમયસારની અંદર 38મી ગાથામાં કહે છે અહમ એકો ખલુ શુદ્ધો દંસણ નાણમયો સદારૂપી રમ્યત્થી મજ્જ કિંચીવી અન્નમ પરમાણુ મેત્તંબી। હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય હરે કરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે। તો અધ્યાત્મ ગીતામાં ગયા વખતે થોડી નયની અપેક્ષાઓ વિચારી હતી બરોબર। हाँ क्या था 10મી ગાથામાં નય રહસ્યથી શરૂ કરવાનું છે। Not sure what page it would be in your book. એ જ ને 40ના આસપાસ કયા પાના પર છે? 42 પાનું છે એમાં 10મી ગાથા 42 પાના પર છે। હા
બરોબર. પછી એટલે વિવેચન એનું થયું, પછી વિવેચનમાં શરૂઆતનું વિવેચન થયું, પછી એમાં નય રહસ્ય ત્યાંથી લેવાનું છે. યુ વોન્ટ ટુ ટેક એનાથી પહેલા તો બરોબર. જો આમાં શું છે, ખાસ કરીને નયનું સ્વરૂપ વર્ણવતા આપણા દર્શનના જે તાત્વિકો હતા, બધા તત્વના જે ઊંડા અભ્યાસીઓ, એ બીજા દર્શનોના જે એકાંત વસ્તુનું સ્વરૂપ વિચારી અને જે કહેતા, એના નિરસન માટે આપણા તાર્કિકોએ આ મુખ્ય 7 પ્રકારના ન્યાય બતાવ્યા. એટલે આત્માનું સ્વરૂપ તો એક જ પ્રકારે છે, એમાં કોઈ ન્યાય, બધા ન્યાય વિલય પામે છે, વિલીન થાય છે, પ્રમાણભૂત છે આત્માનું સ્વરૂપ. તો પરમાત્માએ પોતાના પૂર્ણ જ્ઞાનની અંદર, શુદ્ધ જ્ઞાનની અંદર જે રીતે જગતનું સ્વરૂપ જોયું, એમાં 6 દ્રવ્યોનું સ્વરૂપ જોયું, અને એમાં આત્મા નામનો એક દ્રવ્ય, એનું સ્વરૂપ પણ જોયું. હવે આત્માનું રહસ્ય દરેકને જુદી જુદી રીતે ભાસ્યું. તો આ જુદી જુદી રીતો જે હતી, એના કારણે એ બધા જ્ઞાન જે હતા બીજાના, એ બધા પૂર્ણ જ્ઞાન નહોતા, અધૂરા હતા. તો એ અધૂરા જ્ઞાનને પણ પરમાત્માએ પોતાના કેવળ જ્ઞાનની અંદર, પૂર્ણ જ્ઞાનની અંદર, શુદ્ધ જ્ઞાનની અંદર એને સમાવી લીધા. અને કોઈ દર્શનકારોને એમને એમ ના કીધું કે તમે ખોટા છો. તમે આ દ્રષ્ટિએ સાચા છો, આ તમારી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિથી તમે સાચા છો. એટલે જ જ્યારે ગૌતમ સ્વામી આવ્યા, 4 વેદ અને 14 પુરાણના જાણકાર, એમને જે રીતે આ જગતનું સ્વરૂપ પોતાને જ્ઞાનમાં આવ્યું હતું,
એ રીતે પોતે સમજ્યા હતા. પ્રશ્ન જે કર્યો એ તો ઉપચાર છે. શબ્દ આવે છે વિજ્ઞાન ઘન એમના સવાલની અંદર. તો એનું પૂર્ણ સ્વરૂપ, કેમ કે તે વખતે ગૌતમ સ્વામીને વેદ અને પુરાણોમાંથી આત્માનું સ્વરૂપ અમુક રીતે સમજાયેલું, પૂર્ણપણે નહોતું સમજાયેલું. અને એને એ માનતા કે આ જ રીતે આત્મા છે. ત્યારે જ્યારે ભગવાન પાસે આવ્યા ત્યારે ભગવાને એમને કહ્યું કે આ જે તારી માન્યતા છે એ આ વેદના વાક્ય ઉપર આધારિત છે. અને એનું જે ઇન્ટરપ્રિટેશન તે કર્યું છે એ ઇન્ટરપ્રિટેશન અથવા તેનો અર્થ, ગૂઢાર્થ, ભાવાર્થ, એ જો તું આ વેદના વાક્યોને આ રીતે સમજી અને કરે તો તને એનું સાચું સ્વરૂપ સમજાશે. એટલે ભગવાને ગૌતમ સ્વામીને એમ ન કહ્યું કે તારો આ અર્થઘટન ખોટું છે, તો પણ સાચું છે, પણ આ વેદના વાક્યોના આધારે કરેલું અર્થઘટન છે. હવે એ જ વેદના વાક્યોનું અર્થઘટન તું આમ કરે તો તને આત્માનું સ્વરૂપ આ રીતે સમજાય. એના ઉપરથી આવા 7 જુદા જુદા પ્રકારો એક દ્રવ્યને સમજવા માટે, એક વસ્તુને સમજવા માટે, એક પ્રસંગને સમજવા માટે પ્રભુએ આપણને બતાવ્યા. આત્માની અંદર જીવના 8 રૂચક પ્રદેશો હોય છે. અસંખ્ય પ્રદેશોની અપેક્ષાએ 8 રૂચક પ્રદેશો બહુ મામૂલી કહેવાય. છતાં પણ એ 8 પ્રદેશો શુદ્ધ છે કે જે પ્રદેશોમાં ક્યારેય પણ કર્મ લાગ્યું નથી. તો કેવા શુદ્ધ છે? તો કે સિદ્ધ પરમાત્મા જેવા. સિદ્ધ પરમાત્માના અસંખ્ય પ્રદેશો શુદ્ધ છે. દરેક જીવના આ 8 રૂચક પ્રદેશો શુદ્ધ છે. તો પણ એ 8 રૂચક પ્રદેશોની શુદ્ધિને કારણે જીવને એના મૂળ સ્વરૂપે શુદ્ધ કીધો. કેમ કે આ એક દ્રષ્ટિબિંદુ છે, એને નૈગમ ન કહેવાય. નૈગમ એટલે કે કોઈ એક અપેક્ષાએ અંશ માત્ર પણ એમાં જો શુદ્ધિ હોય તેને આપણે શુદ્ધ કહી શકીએ. સમજાયું? તો એ રીતે પછી બાકીના બધા નયોને આપણે સમજીએ તો ખ્યાલ આવશે આપણને કે ભગવાનની જે સ્યાદવાદની દ્રષ્ટિ
તે વસ્તુને જોવાની, તો જગતમાંથી ઝઘડા ખતમ થઈ જાય, ક્લેશ ખતમ થઈ જાય, કશાય ખતમ થઈ જાય. તો આપણે પણ આપણા જીવનની અંદર આ દ્રષ્ટિ અપનાવીએ. કોઈને ખોટો ન કહેવો, આ ભગવાનની પહેલી શીખ આપણને. આ ધર્મનું પહેલું પગથિયું છે. દરેકને પોતપોતાના અભિપ્રાય પ્રમાણે, પોતાની શક્તિ બુદ્ધિ પ્રમાણે, પોતાની સમજણ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ સમજાય. તમારી દૃષ્ટિથી કોઈ વસ્તુનું સ્વરૂપ જુદું હોય, બીજાની દૃષ્ટિથી એ સ્વરૂપ જુદું હોય. એમાંથી કોઈ ખોટા નથી. બંને જણા પોતપોતાની દૃષ્ટિએ સાચા છે. તો જો તમે સ્વીકાર કરો તો જગતમાં ઝઘડા ક્યાં રહે, ક્લેશ ક્યાં રહે, કંકાસ ક્યાં રહે, કશાય ક્યાં રહે. આવી જે સમન્વયકારી પદ્ધતિ, દ્રષ્ટિ, એ પરમાત્માની સર્વગ્રાહી દ્રષ્ટિના સ્યાદવાદ રૂપ દ્રષ્ટિનો સ્વીકાર. એટલે પરમાત્માના દર્શનની અંદર ક્યાંય એકાંત નથી. માટે અનેકાંત યુક્ત. એકાંત ક્યાં મૂક્યું? તો કે જે અનેકાંત યુક્ત હોય તે એકાંતનો સ્વીકાર છે. અનેકાંત યુક્ત એકાંત દ્રષ્ટિને જે નિરંતર સેવા કરે છે, જ્ઞાનીના વચનો છે. તો દ્રષ્ટિની અંદર અનેકાંતવાદ અને માર્ગની અંદર જે માર્ગ મંજિલે પહોંચાડે એ માર્ગ સાચો માર્ગ, સ્વીકાર્ય માર્ગ. સમજાણે? જો નય રહસ્ય ત્યાંથી લેવાનું છે ને. હા, નૈગમ નય અંશ માત્રને પૂર્ણ વસ્તુ માને છે. આત્માના 8 રૂચક પ્રદેશો સર્વ જીવોના નિર્મળ હોય છે. તેથી આ નય સર્વ જીવોને સિદ્ધ સમાન માને છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય. પછી સંગ્રહ નય વસ્તુ સત્તાનો સંગ્રાહક છે. એટલે સર્વ જીવોની સત્તા એટલે શક્તિ સિદ્ધ સમાન છે, ઇનહરન્ટ. તેથી સર્વ જીવો એક સરખા છે, એક જાતિવાળા છે, એમ માને છે. આ બે નયોની વિચારણાથી સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ તથા સંભાવ કેળવી તેઓને પોતાની સમાન માની તેઓનું રક્ષણ કરવાની અદ્ભુત પ્રેરણા આપે છે. આ સમજાયું? ઝઘડો જ નહીં, ક્લેશ નહીં, કંકાસ નહીં, કશાય નહીં. મોક્ષ માર્ગ ખુલી ગયો. કેવળ આ બે નયને પણ તમે સ્વીકારો ને તોય તમારો મોક્ષ માર્ગ સીધું થઈ જાય. તેમજ પોતામાં રહેલા અનંત જ્ઞાન સુખ શક્તિની ઓળખાણ થવાથી તેને પ્રગટાવવાની શ્રદ્ધા રુચિ ઉત્પન્ન થાય છે. એટલે શું થયું એનો અર્થ? કે મારે હવે
બીજા કોઈની પંચાયતમાં પડવું નથી. આ સ્વીકાર હશે? બોલો. પ્રભુની 12.5 વર્ષની સાધના જુઓ, તેમણે શું કર્યું? કોઈની પંચાયતમાં પડ્યા નહીં. કેટલાય લોકો આવ્યા અને ગયા, મળ્યા, પ્રભુને ઉપસર્ગો કર્યા, સેવાઓ કરી. પ્રભુ બંનેની અંદર માધ્યસ્થ હતા. કમઠે ધરણેન્દ્રિય છે સ્વોચિતમ કર્મ કરોતિ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેષ્ઠ. આજે તુલ્ય મનોવૃત્તિ કેમ રહી શકીએ? કમઠ ઉપસર્ગ કરે છે એની દ્રષ્ટિએ, ધર્મેન્દ્ર સેવા કરે છે એની દ્રષ્ટિએ. બંનેનો મને સ્વીકાર છે. એની અપેક્ષાએ એને જે ઉચિત લાગ્યું, સ્વોચિતમ કર્મ કુરુ, સ્વ ઉચિત, પોતાને જે ઉચિત લાગ્યું એ કર્યું. એને ધર્મેન્દ્રને પોતાને જે ઉચિત લાગ્યું, પ્રભુની સેવા કરી. એમાં મારે શું? એ જે કંઈ ઉપસર્ગ કરે છે એ મને તો કરતા નથી. જે કંઈ સેવા કરે છે એ મને તો કરતા નથી. આ દેહ જે હું નથી એના ઉપર કરે છે તો ભલે કરે. એમને જેમ ઠીક લાગ્યું એમ કર્યું. મારે ને દેહને શું લાગે? તો નામ અને રૂપ એ આપણા નથી, આપણે એ નથી. એ આપણા પણ નથી ને આપણે પણ એ નથી. એવું જ્યારે દ્રઢ થાય, હું એક કેવળ શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન અવિનાશી, એવું મારું સ્વરૂપ છે. અને એને કોઈ જોઈ શકતું નથી. તો એને કોણ ઉપસર્ગ કરી શકે અને કોણ એની સેવા કરી શકે? બોલો. તમારા ખરા હું ને તો કોઈ જોઈ શકતું નથી. તો તમને કોઈ ઉપસર્ગ બી કેમ કરી શકે? અપમાન બી કેમ કરી શકે? ગાળ પણ કેમ દઈ શકે? અને સેવા પણ કેમ કરી શકે? બરાબર? તો આવી રીતે જ્યારે તમે આ નયના આધારે તમારા સ્વરૂપનું ચિંતન કરો તો તમે ખ્યાલ આવે કે મારું શુદ્ધ સ્વરૂપ, એને આ દુનિયા સાથે કોઈ લાગી વળગી નથી, કોઈ લેવડ દેવડ નથી. બોલો પ્રદીપભાઈ. પ્રણામ ગણેશભાઈ. આપણે આજે પાર્શ્વનાથ ભગવાન ઉદાહરણની વાત કરી, એમાં ગર્ભિત છે પોતાનો દેહ છોડવાની તૈયારી કે દેહને જે હાનિ થતી હોય એની પૂરેપૂરો સ્વીકાર, એ હદ સુધીનો દેહાધ્યાસ હોવો જોઈએ, દેહાધ્યાસ છૂટવો જોઈએ. જો આમાં છે ને દેહાધ્યાસ સંપૂર્ણપણે તો બહુ ઊંચી કક્ષા છે એની છૂટવાની. રાઈટ. 7મા ગુણસ્થાનક પછી છે. રાઈટ. 6ઠ્ઠા ગુણસ્થાનક, 7મા ગુણસ્થાનક.
પણ એના અભ્યાસ રૂપે તમે કેવળ નામ અને રૂપ આ બેને એક બાજુ મૂકી અને તમારા પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર શ્રદ્ધા કરો ને તો ઘણી બધી વિટંબણાઓમાંથી તમે તમારી જાતને ઉગાડી શકો. એ બરાબર છે, એકદમ બરાબર છે. દેહાદ્યાસની વાત બધું રહી એટલી કક્ષાએ કદાચ આપણે અત્યારે ના પહોંચી શકીએ, પણ અહીંયા સુધી તો પહોંચી જરૂર શકીએ. બરાબર. તો એ આપણે કરવું, જે કરી શકીએ એ કરવું છે. નથી કરી શકતા અત્યારે, એના માટે આપણે એવી એક આશા સેવીએ, યસ, અપેક્ષા રાખીએ, બરાબર. પ્રાર્થના કરીએ યસ, કે હું આ કરી શકું, પણ શ્રદ્ધામાં દ્રઢ હોવું જોઈએ. યસ, તમારી શ્રદ્ધાની પરિણતિની અંદર તમારી આ દ્રઢતા હોવી જોઈએ. બરાબર. એ અંતિમ ગોલ તો એ જ છે. હા, કેમ કે છૂટે દેહ ધ્યાસ તો નહીં કરતા તું કરો, નહીં ભોગતા તું તેનો, તે જ ધર્મનો માર્ગ. બરાબર. દેહાધ્યાસ છૂટે ત્યારે છૂટે, પણ એ પહેલા તમારા નામ અને રૂપ ઉપરથી તમારા હું પણ ને તમારે દૂર કરવું પડે. બરાબર. એનાથી અલગ થવું જ પડે, પછી આગળની વાત છે. ખ્યાલ આવે? હાજી. આમાં જે લખ્યું છે પોતામાં રહેલા અનંત જ્ઞાન સુખ શક્તિની ઓળખાણ, તો ઓળખાણ એ અનુભવના પહેલા છે ને, હજુ અનુભવ થયો નથી, તો એ અનુભવ નથી, ઓળખાણ છે માત્ર. તો એ શાસ્ત્ર શ્રવણથી, શાસ્ત્ર શ્રવણ, પરમાત્માની વાણીથી, ગુરુના ઉપદેશથી, પોતાના ચિંતનથી. અને પછી એમાં શ્રદ્ધા યસ, આવું છે, એટલે પછી પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થાય. રાઈટ. બરોબર. હવે જુઓ, એ ત્રીજું આવે છે વ્યવહારના, એ તમને માર્ગની અંદર કેવી રીતે એનો સ્વીકાર કરવો એની સમજણ આપે છે અને એની સ્પષ્ટતા આપે છે. કેમ કે એ ભેદ ગ્રાહક છે. ભેદ ગ્રાહક એટલે શું? તો કે અહીંયા આત્મામાં રહેલી અશુદ્ધ વિભાવ રાગ દ્વેષાદી જન્ય અવસ્થાનું ભાન કરાવી તેને સર્વથા દૂર કરાવવાથી જ વિશુદ્ધ અવસ્થા અનુકૂળ પ્રાપ્ત થશે. એટલે શું થયું કે જીવની બે અવસ્થા અહીંયા સ્વીકાર કરે છે, અશુદ્ધ કર્મજનિત અને શુદ્ધ કર્મ વિહોણી. તો અન્ય જીવોમાં રહેલા દેખીતી રીતે આવા અશુદ્ધ કર્મજનિત વિભાવો સહિતનું જે વ્યક્તિત્વ, એની પાછળ એનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી એવો આત્મ સ્વરૂપ જોવાનું અને આપણામાં રહેલી અશુદ્ધિ એને જોવાની. એટલે બીજાની અશુદ્ધિ આપણને ખટકે નહીં અને આપણામાં રહેલી શુદ્ધિ આપણે પ્રેરણા આપે. સમજાણું? પછી આવે છે, બોલો રાજુભાઈ, પ્રશ્ન છે? પ્રણામ ગિરીશભાઈ, જય જીનેન્દ્ર. જી. ગિરીશભાઈ, બે વ્યક્તિ સામસામે ભેગા થાય એટલે બીજાની અશુદ્ધિ આપણે જોઈએ નહીં, પણ એ વ્યક્તિ એટલે કે હકીકતમાં તો એ આત્મા સાથે એક બીજા આત્માએ પૂર્વ ભાવમાં કોઈ પણ કૃત્ય કર્યું હોય એ જ બદલો લેવા માટે બંને સામસામે નિમિત્ત અને પ્રસંગ બને ત્યારે સામસામે ભેગા થાય ત્યારે એ આત્મામાં જે વેરભાવ રહ્યો હોય એ વેરભાવ
આ શરીરમાં આ આત્મા સાથે લે, કારણ કે એ શરીર તો બદલાયા છે, પણ આત્મા જ આત્માને ઓળખે છે ને. એક આત્મા જ બીજા આત્માને ઓળખે ને કે આની સાથે જ મારે દુશ્મનાવટ છે. એ વખતે આપણે સમતા ભાવમાં, સ્થિર ભાવમાં કેવી રીતે રહી શકાય? એ બહુ સહેલું છે. જી. તમારા શરૂઆતના વક્તવ્યમાં જ તેનો સવાલ જવાબ છે. પૂર્વે કાંઈ તમે એની સાથેના કોઈ સંબંધોની અંદર, લેવડ દેવડની અંદર જી. એનું લેણું છે, જી. તમારી પાસે લેવા આવ્યો છે, તમારે દેણું છે, તમારે દેવાનું છે. જો આ ભાવ અને આ વાત તમે સ્વીકારો તો તમને કોઈ પ્રશ્ન રહે જ નહીં. પ્રશ્ન કેમ રહે છે કે આ ભાવની અંદર, આ ભાવની અંદર મેં એનું કાંઈ બગાડ્યું નથી, કેમ આવું કરે છે? અજ્ઞાનનો દોષ ને. એ વખતે આપણે ભૂલી જઈએ છીએ કે ભલે આ ભાવમાં નહીં, પૂર્વ ભાવમાં ક્યારેક કોઈ જગ્યાએ મેં આનું કંઈક બગાડ્યું છે, બટ એ આવ્યો છે, આપી દો. આ વાતનો સ્વીકાર જો કરી શકીએ આપણે, તો જ આપણને સમાધાન રહે, તો જ શાંતિ રહે, નહીં તો ના રહે. સમજાણું? આ સમાધાનનો ભાવ ઉત્કૃષ્ટ રાખવો પડે. હા, તમારી પાસે કોઈ જીવ ક્યારેય પણ 3 કાળમાં જો લેણું ના હોય તો લેવા ના આવે. અનાદિકાળના આ સંસારમાં અનંતા જીવો સાથે અનંતા સંબંધો આ જીવે બાંધ્યા છે. ક્યારે એ ઉદયમાં આવે અને ક્યારે એને ચૂકતે કરવું પડે આપણે, એ આપણને ખબર નથી. અને એ જ વખતે એ આત્મતુલ્ય સમજીને કેવી રીતે એ વ્યવહાર થાય? આ જ રીતે એટલે અમારે કહું છું ને, અમારા વડીલો એમ કહેતા, અમારા બા એમ કહેતા કે તમે બધા લેણિયા જ છો. શું? એમની તળપદી ભાષામાં કહેતા, બરોબર છે. તમે બધા લેણિયા જ, લેણું લેવા આવ્યા છો અને મારે આપવાનું છે. આખી જિંદગી સેવા કરી બધાને. તો આપણે એ જ કરવું છે. ભગવાનને પાસે બધા લેવા આવ્યા, ભગવાને બધાને આપ્યું. એ જ કે જે તમારે લેવું એ લઈ લો, આ મારો છેલ્લો ભાવ છે, હવે પછી હું નથી આવવાનો અહીંયા. તો જેટલું લેવું એ લઈ લો, બાકી નહીં રાખતા તમે, કારણ મારે મુક્ત થવું છે. જો આપણે મુક્ત થવું હોય તો આ કોઈ ઉપાય છે. ચૂકતે કરો, ચૂકતે કરો, ચૂકતે કરો. એક લેણિયાત આપણને જોઈએ નહીં. બધા લેણિયાત આપી દો. દેવું ચૂકતે કરો, દેવું ચૂકતે કરો. તમે હલકા ફૂલ થઈ જાઓ. હલકા ફૂલ થાય ઉપર સીધે ચલાવ પડે. એક કણીઓ બાકી છે ને, એક કણીઓ કર્મનો કે કોઈનો દેવાનો, આપણે મોક્ષે નહીં જઈ શકીએ. મારે મોક્ષે જવું છે એ નક્કી કરો, પછી જુઓ. તમે લેવા આવ્યો છો, તમે લઈ જાઓ, તમને આપી દો. મારે બીજા ભાવની રાહ જ જોવી. આ ભાવમાં મને સમજણ છે, શક્તિ છે અને યોગ્યતા છે.
આપી દો, પછી ખબર નથી પડે કે મારાથી આ સંજોગો હશે કે નહીં, આપી શકીશ કે નહીં, હમણાં આપી દો. જો આ રીતે તમે જીવન તમારું બનાવો ને તો નિશ્ચિત સ્વરૂપે 2-5-15 ભાવની અંદર આપણો નિસ્તાર થઈ જાય. નહીં તો અનંત કાળે થઈ શકે એવી શક્યતા નથી. આ એક જ માર્ગ છે, એક જ માર્ગ, બીજો કોઈ માર્ગ નથી. સમજાણું? એમાં થોડી ક્ષતિ રહી જાય, મિચ્છામી દુક્કડમ, એમાં થોડી ક્ષતિ રહી જાય, પછી રિએક્ટ થઈ જાય અને થોડો વખત પછી ખ્યાલ આવે કે આ ખોટું થઈ ગયું, ત્યારે એ આલોચના અને પ્રાયશ્ચિત પણ છતાં પણ એ કર્મનો આશરો તો થયો જ. નહીં, પણ તોય તમે એ આલોચનાને પ્રાયશ્ચિત કરી લ્યો જી તો કર્મ તમારું એટલું હળવું થઈ જાય કે તમે ઊભા થઈને માટી ખંખેરી નાખો કપડા ઉપરથી રેતી, એ રીતે ખરી જાય. ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. ચિકાસ જતી રહી એની, કષાયની ચિકાસ જતી રહી હમ તો સૂકી રેતીની જેમ તમારા શરીર પરથી ખરી જાય. એમ એ કર્મ આત્મા પરથી ખરી જાય. એ જ વખતે ભાવ વધારે નહીં. નહીં, એ જ વખતે. એટલે એને સ્પૃષ્ટ બધ કીધું, જી એને સ્પૃષ્ટ કીધું. એ કર્મના 4 પ્રકાર છે ને બંધના, એમાં સ્પૃષ્ટ એટલે ખાલી સ્પર્શ કર્યો કર્મનો, પછી નીકળી ગયો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. તો જે લેવા આવે એનું શું કરશે? આપણે જે પણ આપીએ સમય કે પૈસા કે જે પણ, એનો દુરુપયોગ કરે, સદુપયોગ કરે, એનાથી મારે કઈ આઈ શુડ નોટ થિંક ઓફ ધેટ. તમને શું લેવા દેવા? અને ધારો કે તમે કરી બી શું શકો? તમે કરી પણ શું શકો? દેવું ચાલુ રાખીએ અને પછી હે અત્યારે નહીં આપીએ. મોડેથી આપવું એમ? તો તમારે એટલો સમય તમારે સંસારમાં રખડવું છે. આઈ થિંક એ શ્રદ્ધા પણ થોડી ઇઝી નથી કે એક્સક્યુઝ મી, કે આપવાથી મારો મોક્ષ નજીક આવે છે, એ ભાવ પણ દ્રઢ રહેતો નથી ત્યારે જ્યારે આપવાની એ જ ધર્મની પરિણતિ છે. હમ. ધર્મની પરિણતિ જ એ છે. આપવાથી મોક્ષ નજીક છે, લેવાથી મોક્ષ દૂર છે. આ એક સોનેરી વાક્ય લખી રાખો. સાહેબજી, લક્ષને બાજુ પર રાખીએ, મોક્ષને, પણ આપણું શુદ્ધિકરણ તો થાય છે. મોક્ષ આપણને છે કે નહીં આપણને નથી ખ્યાલ, પણ આપણે તો શુદ્ધ તો થઈએ છીએ, એટલી તો આપણને એટલી તો સંતુષ્ટિ રહે કે નહીં? અરે આપણો મોક્ષ છે જ, નજીક જ જી છે. જી જે જીવને આ પરિણામ થાય એનો મોક્ષ નજીક હોય એને જ આ પરિણામ થાય, બીજાને ન થાય. જી જી, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. બરોબર? તો આમાં પણ એવું જ્યારે ઓલ્ટરનેટિવ એવું હોય, લાઈક સ્પેશિયલી કે ધર્મની ક્રિયામાં દેરાસર જવાનું હોય કે સામાયિક કે સ્વાધ્યાય કે એ કરવાનું હોય અને છતાં કોઈ આવે આપવા, તો એને તો ત્યારે એવું નહીં માનવાનું કે આ ધર્મની ક્રિયાથી હું વંચિત રહી તો મારો મોક્ષ હજુ દૂર થશે, કે એને આપવાથી ઇટ્સ બેટર ઓપ્શન દેન ટુ ડુ. You don't have a choice.
ચાલો ધર્મની ક્રિયા કરીને શું કરવાનું મને કયો, બોલો. એનાથી મોક્ષ નજીક આવશે એટલે કરીએ છીએ ને. ધર્મની ક્રિયાથી મોક્ષ છે? ના, એનાથી જે ફળ આવશે એનાથી. કયું ફળ આવશે? ક્રિયાનું ફળ શું છે? કર્મ. તો કર્મથી મોક્ષ થાય કે કર્મ જવાથી મોક્ષ થાય? હા, એ તો બરાબર છે. તો પછી બોલો. હા, એ બરાબર છે. મને લોજિકલી સમજાવો. હા, ધારો કે આપણે આ જે મગજમાં ભૂસું ભર્યું છે ને કે હું ધર્મ કરું તો કરું, એ કરવાની જે વાત છે ને એમાં જ આ ફસાઈ ગયા છે. કરવાથી થતું નથી, થવાથી થાય છે. લખો. ફરીથી કરવાથી થતું નથી, થવાથી થાય છે. થવાથી થાય એટલે જે થાય તેને થવા દો તો તમારો મોક્ષ. જો ભગવાનનો 12.5 વર્ષનું જે સાધના કાળ છે ને એ તમે બરોબર જોઈને નજર સમક્ષ રાખો ને તો તમને એટલો બધો સારામાં સારો બોધ પ્રાપ્ત થાય કે બીજે ક્યાંય જવું ના પડે તમારે. ભગવાને જે થયું એને થવા દીધું તો છેવટે કેવળ જ્ઞાન પામી ગયા. કાંઈ કર્યું નહીં એમણે, કાંઈ જ ન કર્યું. મને કહો, કયા દેરાસર ગયા? ક્યાં સામાયિક કરી? ક્યાં પ્રતિક્રમણ કર્યા? ક્યાં દેવ દર્શન કર્યા? મને કહો તો ખરા. એક પોતાના ઉપયોગને પોતાનામાં રાખ્યો, એ સિવાય એમણે શું કર્યું? અને એ એટલા માટે કર્યું કે બહાર જે થતું હતું એને થવા દીધું. ન તો એમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા પણ કરી કે ન તો એમાં ફેરફાર કરવાની કોઈ ચેષ્ટા કરી. પ્રભુએ કંઈક કર્યું જ નહીં, ધ્યાન પણ કર્યું નથી, કેમ કે ધ્યાન ક્યારેય બી તમે કરી ના શકો. ધ્યાન એટલે હોવાપણાની, being is not doing. આપણે ડુઈંગમાં માનીએ છીએ, કેમ કે આપણને સંસારનો અનુભવ છે. સંસારમાં ડુઈંગ ડુઈંગ ડુઈંગ, એટલે એ ડુઈંગને ધર્મમાં લઈ આવ્યા. એટલે અહીંયા ડુઈંગ ડુઈંગ ડુઈંગ. સામાયિક કર્યું, પ્રતિક્રમણ કર્યું, તપ કર્યું, જપ કર્યા, બરોબર, દાન દીધું, શેળ પાડ્યું, આ બધું કર્યું કર્યું કર્યું, પણ પોતાનામાં ઠર્યા. તો ભગવાન શું કર્યું? બોલો. being, nothing doing. આટલો સ્પષ્ટ પ્રભુએ આપણને પોતાના જીવનથી માર્ગ બતાવ્યો છે. આપણે ક્યાં ભૂલા પડ્યા એ મને નથી સમજાતું. આ being માંથી doing માં ક્યાંથી ક્યારે સરકી ગયા અને ક્યારે જતા રહ્યા
અને ડૂબી ગયા. સમજાતું નથી, બોલો. પણ એવું શુભ ક્રિયાના ડુઈંગ થી બિંગ નજીક આવશે એ ખોટું છે વિચાર? પણ શુભ ક્રિયામાં પણ જે એ ક્રિયાની પાછળ જે ભાવ ઉત્પન્ન થવો જોઈએ તમારામાં બિઈંગનો, એ તો તમે ચૂકી ગયા. હા, એ લક્ષ તો હોવું જોઈએ, બરાબર. અને ડુઈંગની અંદર તમારી એટલી બધી અંદર કે તમે એ ડુઈંગની અંદર ક્યાંક વાંધો પડે ને તો તમે વિવળ બની જાઓ છો. બોલો. આકુળ વ્યાકુળ બની જાઓ છો. એને પ્રશસ્ત નહીં માનવાનું? હે? એને પ્રશસ્ત નહીં માની શકાય કે લાઈક આ આકુલ વ્યાકુલ થાય એટલે આ કન્ટિન્યુ રહેશે કે ત્યારે પણ સમત્વ સ્વીકાર જ શ્રેષ્ઠ છે? સ્વભાવ આત્મા અને આત્માના સ્વભાવનું જ્યાં સભાનપણું નથી, અને કેમ ચુકાઈ જાય છે? કેમ કે વી આર સો મચ એન્ગ્રોસ્ડ ઇન ડુઈંગ. હું ડુઈંગનો વિરોધી નથી. એ ડુઈંગ એટલા માટે જરૂરી છે કે સંસારનું ડુઈંગ જે છે એમાંથી બચવા માટે આ ડુઈંગ બતાવ્યું છે પ્રભુએ. જો આ આવશ્યક ક્રિયા પ્રભુએ જ બતાવી છે, પણ શેના માટે બતાવી છે? સંસારની ક્રિયાઓ નિતાંત કર્મબંધનું કારણ છે, નિતાંત તમને અશુભની અંદર રાખે છે. એમાંથી છૂટવા માટે પ્રભુએ તમને છ આવશ્યક ક્રિયાઓ બતાવી. પણ એ તો ડિફેન્સ છે આના સામે. એ છ આવશ્યક ક્રિયાઓ કરી અને એમાંથી જે પ્રાપ્તિ કરવાની છે, જે સ્થિરતાની, જે સ્વભાવ સન્મુખતાની, અંતર્મુક્તાની, શાંતતાની, આ જો ના થયું તો તમે ત્યાં અટકી ગયા. તમે શું કર્યું? અશુભમાંથી નીકળ્યા ખરા, પણ શુભની અંદર અટકી ગયા. એટલે શું થયું? આશ્રવ તો ઉભો જ રહ્યો. પેલો અશુભ આશ્રવ થતો હતો, એના બદલે અશુભાશ્રવ થયું. એટલે પુણ્યના ઢગલા થયા. હવે પુણ્યના ઢગલા થયા એમાં આશય તો હતો જ નહીં. એટલે એ પુણ્ય તમારે ભોગવવા માટે, અને ભોગવતી વખતે કેમ કે આશય શુદ્ધિ નથી નહોતી, એટલે એ પુણ્યને ભોગવવા માટે અને એ ભોગવતી વખતે પાપના ઢગલા થશે. તમે જોઈ શકો છો, સ્પષ્ટ જોઈ શકો છો. મારે કહેવું ના પડે કઈ. બોલો. બોલો પ્રદીપભાઈ. પ્રણામ યશભાઈ. તમે હમણાં જ કીધું ને કે જીવ વિહવળ થઈ જાય છે જ્યારે એનું ધાર્યું ન થાય, પણ ખરેખર તો એ છે ઉપસર્ગ કે પરિસરને સહન કરવાનો તક મળી છે ત્યારે, એટલે સંભાવ સ્વીકાર કરે તો ત્યાં સંવર થાય. એને બદલે આપણે નવા કર્મ નકામા બાંધી દઈએ છીએ. નવા અશુભ કર્મ બાંધો. બરાબર, ઓફકોર્સ એક તક છે ને એકચ્યુઅલી. હા, ઉપકારી એ મોકલેલી તક છે કે તો પછી
નિર્જરા કરવા જ આવ્યા છે, આપણે કરાવવા જ આવ્યા છે, Yeah, પણ આ એ ભૂલાઈ જાય છે, એ જ વાત છે ને. આવેશમાં ભૂલાઈ જાય છે. એ જ અભિમાન ને કે મારું ધ્યાન ન હા, થયું. એ અહંકાર. બરાબર, અહંકાર, કરેક્ટ. એ અદિત તપ છે, સામે આવ્યું તમારે, આપણે તપ આપી સામે જ આવ્યું. એ બધી તકો ગુમાવી તો સંસાર પરિભ્રમણ છે આપણા. પણ સદભાગ્ય એવી તક હજી હજારો મળશે રોજ, આપણે ખાલી પકડવાની છે. Right, બરોબર એનો કોઈ ટોટો નથી. બરોબર. આભાર ગિરીશભાઈ. જી બોલો રૂપા, શ્રીધર. જય જીનેન્દ્ર અંકલ. બોલો. તો શુભમને ઘૂંટવું એટલે શું? હે? શુભને ઘૂંટવું એટલે શું? શુભને ઘૂંટવું એટલે શું? એટલે હમણાં તમે કીધું જે કે એટલે આઈ અન્ડરસ્ટુડ, તમે જે કીધું કે શુભ પછી ભોગવવા માટે એ પાપના ઢગલા થાય છે, તો શુભમાં અટકવાનું નથી, પણ શુભને ઘૂંટીને નિર્વિકલ્પતામાં જવાનું એ આપણો ગોલ છે. એનો એટલે એ હાઉ ડુ યુ ટ્રાન્સફોર્મ કે શુભમાં નથી રહેવું પણ એને ઘૂંટીને નિર્વિકલ્પતામાં જવું છે? તમે સામાયિક કરો છો, રાઈટ? જી સામાયિક એ શુભ ક્રિયા છે. જી. અચ્છા, તો એ વખતે સામાયિક કરો છો જ્યારે, ત્યારે તમારું લક્ષ્ય શું હોય છે? આશય શું છે? સમતા ભાવ. બરાબર. જી સમતા ભાવને તમે ઘૂંટો, મારા જીવનમાં સમતા ભાવ આવે અને કોઈ પણ સંજોગોમાં હું એ સમતામાં ટકી શકું, આ ભાવ ઘૂંટા કરો તમે, એનું નામ શુભને ઘૂંટવું કહેવાય. અને એના પરિણામે તમારામાં તમારી દ્રષ્ટિની અંદર, લક્ષ્યની અંદર, આશયની અંદર આત્માની શુદ્ધિ, એટલે મારા કશાયો શાંત થવા જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કશાય અને 9 કશાય શાંત થવા જોઈએ. એનું નામ શુભને ઘૂંટવું. પછી જે સમતા ભાવ તમારામાં પ્રગટ થાય એ શુદ્ધ ભાવ છે. તો શુદ્ધ ભાવનું પ્રકટીકરણ થયું, આવિષ્કાર થયો. અને તમે કર્યું શું? શુભને ઘૂંટ્યું. એટલે સોરી, બોલો. સામાયક એટલે શુભ છે, પણ સામાયકનું પરિણામ છે જે સમતા. હા, એટલે સામાયક આપણે 48 મિનિટ કરીએ પણ પછી સમતા આચારા મૂકવાનો નથી, એ જે વાત કરે છે છેલ્લે એ ઘૂંટવાની વાત છે આખો દિવસ. હા, હા. અને એ ઘૂંટવાથી નિર્વિકલ્પતા આવે. તમે ઘૂંટ્યા કરો તો ક્યારે બી એવા વિષમ પરિસ્થિતિ આવે ત્યારે પણ તમે ક્ષમતામાં રહી શકો. એટલે સામાયિક શુભ ક્રિયા છે, પણ એ સમતાનો ભાવ જે ઘૂંટવાનો છે એની વાત સાહેબજી કહે છે કે શુભ ઘૂંટવાનું છે. ઓકે, સમજી. સામાયિક એ સહેલું ઉદાહરણ છે. એ જ પ્રમાણે બીજા બધી 6 આવશ્યક ક્રિયાઓ એમાં એ રીતે સમજવાનું.
તમે પૂજા કરવા જાઓ છો, ભગવાનની પૂજા કરો, ત્યાં શું ભાવ હોય? અહંકાર જાય કે નમ્રતા આવે? પ્રભુનું જે સ્વરૂપ છે ત્યાં એવું જ સ્વરૂપ મારું પણ છે, અને એ સ્વરૂપને મારે પ્રગટ કરવું છે, અને પ્રભુ એનું માટેનું મારા માટે આલંબન છે. પછી યાદ કરો કે પ્રભુએ શું કર્યું પોતાના જીવનમાં. ગમે તેવા અવસર કરવા આવ્યા ત્યારે પણ પોતે ક્ષમતામાં રહ્યા, સંભાવમાં રહ્યા, ક્યાંય દ્વેષ ન કર્યો, ક્યાંય પ્રતિકાર ન કર્યો. તો એ મારા જીવનમાં પણ આવે તો અમે ભગવાનની પૂજા કરી એ સાર્થક. બરાબર? તમે જેવા પૂજા કરીને બહાર નીકળ્યા અને કોઈ કંઈ કીધું તમને, અને તમારો તરત તમને મગજ ઉપર એની અસર થઈ અને બે શબ્દ બોલાઈ ગયા તમારે, તો શું થયું? આજે તો તમે પૂજા કરીને બહાર નીકળો છો, કેટલો સમય ટક્યો? બરાબર? એટલે માત્ર ક્રિયા થઈ, એ અંદર સુધી ના એનું એ પહોંચ્યું. સ્પર્શે ન થયો. તમે પ્રભુનો સ્પર્શ કર્યો, પ્રભુએ તમારે સ્પર્શ કર્યો? પ્રભુનો સ્પર્શ તમને થયો? તમે પૂજા કરતા પ્રભુનો સ્પર્શ કરો અને પછી પ્રભુનો સ્પર્શ તમને થયો? જો થયો હોય તો તમારી ક્ષમતા ટકે કે નહીં? સંભાવ ટકે કે નહીં? વાત્સલ્ય ભાવ ટકે કે નહીં? મૈત્રી ભાવ ટકે કે નહીં? સીધો હિસાબ છે. એટલે આપણે શું માનીએ કે પ્રભુને પૂજા કરવા ગયા અને પ્રભુને સ્પર્શ કર્યો મેં ચંદનથી, એને મેં પૂજા થઈ ગઈ મારી. એ તો આપણા તરફથી ખુલતી એક વાત છે કે જે તમે ફિઝિકલી કરી શકો છો, એવો યોગ તમને પ્રાપ્ત થયો છે માટે. પણ એથી ઉપરાંત પ્રભુનો સ્પર્શ આપણને થયો તો આપણું અંદર બદલાઈ ના જાય? પારસમણી હોય એને લોઢાનો સ્પર્શ થાય તો શું થાય? લોઢું સોનું થઈ જાય. બરાબર? તો પ્રભુનો સ્પર્શ કરીએ આપણે તો આપણે સોનું ના બનીએ, આપણે પ્રભુ બનીએ. આ પારસમણી કેવું છે કે જે પારસમણીના સ્પર્શથી જેનો સ્પર્શ કર્યો એને પારસમણી બનાવી દે. ખ્યાલ આવ્યો? સોનું નહીં, પારસમણી. રાઈટ, અન્ડરસ્ટુડ. જો આ જો ભાવ અંદર મનમાં આવે અને એ રીતે તમે જો પ્રભુની પૂજા કરો કે પ્રભુના દર્શન કરો તો દેવચંદી મહારાજ સાહેબ જયારે નવમા ભગવાનના સ્તવનમાં બોલે એ આ ભાવ છે એમનો. છે ને? હા, બરાબર. તરત જ પ્રભુ પોતાનામાં રહેલા પ્રભુ, પોતાનામાં રહેલા પરમાત્મા સ્વરૂપ એમને ભાષ્યું કે છે
એનું જ્ઞાન થયું, હમ જાણ્યું, અનુભવ્યું. હમ બરોબર. જી થેન્ક યુ. મને એક ફોલોઅપ ક્વેશ્ચન છે અંકલ. આપણે આ વાત સમજમાં છે, જાણમાં છે, આપણા વારંવાર એની એ જ વસ્તુ આપણે કહેવામાં આવે છે, છતાં પ્રસંગે ચૂકી જવાય છે. એનું કારણ જાગૃતિનો અને સંકલ્પ બળનો અભાવ. એ કેમ ચૂકી જવાય છે? આ પહેલું કામ, પહેલું વસ્તુ જાગૃતિનો અભાવ, હમ અને બીજું એટલી દ્રઢતા નથી. હમ જે સમજણ આપણને મળે છે એ સમજણમાં દ્રઢતા નથી આપણી. હમ. કારણ કે ઘણી વખત એવું થાય છે કે મારે પૂજા કરવી છે, મારે સામાયિક કરવું છે, એનો સતત ધ્યાન અને સતત ખ્યાલ રહ્યા કરે છે, પણ પૂજા કર્યા પછી અને સામાયિક કર્યા પછી મારે એનું શું કરવાનું છે એ સતત ખ્યાલ રહેતો નથી પાછળથી. હા, એટલે એ આપણી, કારણ કે એટલા એક જાતનું ડુઈંગ નું વધારે ઘૂંટાઈ ગયું છે, અને એનું ફોકસ ચેન્જ કરવા માટે શું કરવાનું? એક સતત જાગૃતિ, બેસિકલી એ જ રાખવું પડે તમારે. સમજણને દ્રઢ કરો, હમ સમજણને ગાઢ બનાવો, સમજણને અંદર ઉતારો, સમજણને સ્થિર કરો, અને એનાથી મળતી શાંતિનો અનુભવ કરો, તો એનાથી જાગૃતિ આવશે. હમ. જી, બરોબર. થેન્ક યુ. થેન્ક યુ અંકલ. તો ચોથું છે રુજુ સૂત્ર ન્યાય. વર્તમાન પરિણતિ એટલે પરિસ્થિતિને પ્રથમ સુધારવા પ્રયત્નશીલ બનવાની પ્રેરણા આપે છે. ભૂતકાળમાં અમે સાધુ જીવન જીવતા હતા કે ભવિષ્યકાળમાં સાધુ જીવન જીવીશું એવી વિચારણા કરવા કરતાં અત્યારે જ સાધુ જીવન જીવવું એ જ યોગ્ય છે એમ જણાવે છે. શું કહે છે અહીંયા જો, કે જ્યારે મને પ્રસંગ પડશે ત્યારે હું આમ કરીશ, હું તેમ કરીશ. અરે ભાઈ, હમણાં કરતું, જે તારે કરવું છે તે હમણાં કર. જે કરવું છે તે અત્યારે કર, હમણાં કર. કાલ કોણે દીઠી છે? એટલે ભૂત ભવિષ્યની નકામી ચિંતાઓ છોડાવી વર્તમાન કાલે ધર્મ પુરુષાર્થ કરવાની સીધી સાદી સલાહ આપે છે. તેથી તેનું રુજુ સૂત્ર એવું સાર્થક. રુજુ એટલે સરળ, સીધું. આપણામાં જેટલી સરળતા આવશે ને એટલું ધર્મ પરિણામ પામશે. ધર્મના પરિણમન માટે સૌથી પહેલામાં પહેલું જો કોઈ જરૂરિયાત હોય તો એ જીવનમાં સરળતા. રુજુતા કીધું, રુજુતા. તમને ખબર છે સાહેબજી ઘણી વખત કહેતા હોય છે, કૃષ્ણ અને અર્જુનની વાતમાં કૃષ્ણ એટલે જે કાપે તમારા બધા સંદેહો, સંશયો, તમારા કર્મ બધું કાપે કૃષ્ણ એટલે. અને અર્જુન એટલે રુજુ ધાતુ છે, એનો અર્થ છે સરળતા. શિષ્ય સરળ હોય એની પહેલી રિક્વાયરમેન્ટ છે. તમારા જીવનમાં જ્યાં સરળતા નથી, માયા છે, ગૂંચવાડો છે, તમે પામી નહીં શકો.
કોઈ કાળે પામી ના શકો. માયા વિનો મોક્ષ નથી. માયા વિને ધર્મ પરિણામ પામી ન શકે. ચાળીસમાં પત્રાંકમાં પણ 4 મુદ્દા આપ્યા, એમાં પણ સરળતા મૂકી. પછી આવે છે સપ્તનય. સમ્યક દ્રષ્ટિ, દેશવૃત્તિ તથા સર્વવૃત્તિ સાધુ જેઓ આત્મસત્તામાં રહેલા અનંત ગુણોની શ્રદ્ધા, જ્ઞાન અને રવણતા કરનારા છે, તેઓ સુસાધક હોવાથી જીવ છે એમ જણાવીને તેવી સાચી સાધક દશા પ્રગટાવવાની રુચિ પેદા કરે છે. શું કહે છે? શબ્દથી ઓળખાય તો કે જેણે પોતાના આત્માનો સત્તાનો સ્વીકાર કર્યો છે, જેણે પોતાના આત્માનો અનુભવ કર્યો છે, જેણે જીવ તરીકે, આત્મા તરીકે પોતાને અનુભવ્યો છે, એ જ જીવ છે. એ શબ્દનય. હવે નેરો એની વ્યાખ્યા થોડીક સંકુચિત બને છે, સ્પેસિફિક બને છે. પછી તને એમ થાય ને હું સાધક બનું તો જ હું જીવ કહેવાઉં. તો સાધના કરીને શું કરવાનું? મારે મારો અનુભવ કરવો છે, મારે મારામાં રહેવું છે, મારે મારામાં ડૂબવું છે. પછી આવે છે સમભિરૂઢ ન્યાય. એ શબ્દ ન્યાય કરતાં પણ સૂક્ષ્મ અને વિશુદ્ધ હોવાથી ક્ષાયિક અનંત ચતુષ્ટયને પ્રગટાવનાર કેવડી ભગવંતને જ જીવ માને છે. કેમ કે એમણે જીવના બધા જ ગુણો છે જીવ તરીકેના, એમણે પ્રગટ રૂપે પોતે પામ્યા. માટે એ જ ખરેખર જીવ કહેવાય, શુદ્ધ. તેથી જ્યાં સુધી કેવળ જ્ઞાનાદિ ગુણો ન પ્રગટે ત્યાં સુધી સાધકે પોતાની સાધના અવિરત ચાલુ રાખવી જોઈએ, એવો તેનો અભિપ્રાય છે. પછી આવે છે એવમ ભૂતનય. એવમ ભૂતનયનો અર્થ છે જીવની સંપૂર્ણ શુદ્ધ સ્વભાવ દશા પ્રગટે ત્યારે જ તેને જીવ કહે છે. અર્થાત આત્માનું સાધ્ય નિશ્ચિત કરી તેને પૂર્ણ પ્રગટાવવા માટે પ્રોત્સાહિત બનાવે છે. આ રીતે આપણું ગોલ, આપણું ધ્યેય, આપણું મંજિલ એવમ ભૂતને પૂર્ણપણે શુદ્ધ સ્વરૂપે આત્માને પ્રગટ કરવું, જેથી કરીને હું જીવ તરીકે અથવા તો આત્મા તરીકે કહી શકું મારી જાતને. એ રીતે નયનું જ્ઞાન આ રીતે અધ્યાત્મને પુષ્ટ બનાવે છે. બરાબર. પ્રશ્ન હતો બોલો નયનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. શરૂઆતમાં આપણે કીધું હતું કે આ જે સર્વ જીવ છે સિદ્ધ સમ જે તે, એમાં સાથે સાથ નહીં આવી જાય છે, એ રીતે પૂરો વિચાર કરી શકાય? હા, હાજી, એ પાયો છે. ઓકે. એ રુચિનો પાયો છે. અને પછી આગળ વધવા માટે પણ એ જ કામ આવશે, હા, જેમ જેમ સમજાતું જશે.
અને હા, કરતા જેમ જઈશું. જેમ જેમ તમે અંદર અંદર ઊંડા ઊંડા ઉતરતા જાઓ એમ એમ તમને ખ્યાલ આવતો જાય. યસ, થેન્ક યુ. યસ. બોલો હેમેન્દ્રભાઈ, રેખા. પ્રણામ ગિરીશભાઈ. જી. ગિરીશભાઈ, આ નયનનું જ્ઞાન મેળવી અને એ લક્ષ્યમાં રાખી તો અને એ કરતા કરતા આત્મા નિર્મળ એટલે ચતુર્ષણ ગ્રહ દુષ્કૃત ગ્રહ સુકૃત અનુમોદના કરતા કરતા આપણો આત્મા નિર્મળ થતા જ એવા જ 5 સમયકાળો આવી જાય કે તમે તથા ભવ્યતાનું પરિપાક જ થઈ જાય ને એટલે તમારે કરવાનું નથી, પણ આમ લક્ષ્યમાં નયન રાખી અને તમારું જીવન જીવો એટલે આત્માનું જ મેઇન લક્ષ્ય થયું આખું. તો એ તમારું પરિપક્વ એના મેળે જ આવે એટલે કરવાનું કે કઈ રહ્યું જ નહીં એમાં. કરવાનું તો છે જ નહીં અમે. હા, એટલે આમ એના મેળે જ આ બધું આવીને તમારા સમય કારણ મળી જાય અને તમારું તથા ભવ્યતાનો પાક બી થઈ જાય અને તમે આત્મા મોક્ષ તરફની ગતિએ તમે તરફ આગળ વધો. એ જ મેઇન થયું ને આનું. હા, મૂળમાં શું છે, આપણે કરવાનું કંઈ છે નહીં. હા હા, જે થાય છે એ થવા દો. એટલે આ 5 સાથે સાથ લઈને નક્ષમાં રાખીને જો જીવન જીવો ને બધું કરો તો પાર હા. પડી ગયા. બરાબર. એમાં ખાસ કરીને બે નયને બરોબર વિચારવાના. પહેલો નૈગમ નય અને છેલ્લો એવંભૂત નય. એ બંધ. આ બે નયનો ખાસ વિચાર કરવાનો અને એમાં ડૂબવાનું છે. બરાબર. નૈગમ નય તમને સર્વ જીવ છે સિદ્ધ સમ એ ભાવ લઈ આવશે. બરાબર. અને એવંભૂત નય હું પૂર્ણ સિદ્ધ સ્વરૂપે છું એને મારે પ્રગટ કરવું છે. બરાબર. આ બે નય જો તમારા બરોબર સિદ્ધ થઈ જાય કે બે નય ઉપર પૂર્ણપણે તમારી શ્રદ્ધા થઈ જાય અને એને અનુરૂપ તમારું જીવન બનાવો, તમે જરૂર તમારો માર્ગ મોક્ષ માર્ગ બને. બહુ સરસ, બહુ સરસ. બસ એ પુરુષાર્થ. જી. આભાર છે. બરોબર. જો અધ્યાત્મનું જ્ઞાન નહીં, અધ્યાત્મ પૂર્ણ જીવન હોવું ઘટે. આ વાત આપણે વારંવાર કરીએ છીએ. આજે જ્ઞાનના એટલે જેમ અભયશંકર મહારાજ સાહેબ કહેતા એમ પોતાના સાધુઓને કે તમે જ્ઞાનાવરણીના ક્ષપશમનો જેટલો પ્રયત્ન કરો છો એના કરતા વિશેષ પ્રયત્ન તમારે મોહનીના ક્ષમનો કરવો છે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર આ કરીએ છીએ. હમણાં તો બહુ ચાલ્યું છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષપશમ એટલો જબરજસ્ત થઈ રહ્યો છે કે એમાં મૌનીનો ક્ષપશમની વાત જ ભૂલાઈ જાય છે. અને વારંવાર આપણે આ વાત કરી છે કે જ્ઞાનાવરણીના કર્મના ક્ષપશમથી કદાચ તમે 9:30 પૂર્વ સુધીનું જ્ઞાન ભણી શકો, કેમ કે એક અભવ્ય પણ આટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. મિથ્યાત્વી પણ આટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષપશમ છે. પણ એ તમને કોઈ કાળે ક્યારેય પણ મોક્ષની પ્રાપ્તિ નહીં કરાવે. મૌનીનો ક્ષપશમ કરશે. મૌનીનો જેટલો ક્ષપશમ થશે એટલો તમારા આત્માનો ઉઘાડ થશે, એટલો આત્માનો અનુભવ નજીક આવશે. આ વાત જો બેસાય ને તો જ આપણું કલ્યાણ છે. આજે કેટલી વાંચનાઓ તમે સાંભળો છો, કેટલા વ્યાખ્યાનો સાંભળો છો, કેટલા સ્વાધ્યાયો કરો છો અને કરાવો છો, કેટલા સ્વાધ્યાય તમે સાંભળો છો. આ બધો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષપશમ છે. પણ કશાયની પરિણતિ કેટલી તમારી
જીવનોથી દૂર થઈ, વિષયોની પરિણતિ તમારે કેટલી જીવનોથી દૂર થઈ, એના પર કેટલું લક્ષ્ય છે. કેમ કે મોક્ષ માર્ગ ઈ છે, આ નથી. આત્મા આ બે શબ્દની અંદર, બે અક્ષરની અંદર આખો મોક્ષ માર્ગ છે. આત્મા અને આત્માના સ્વભાવની સભાનપણું એ મોક્ષ માર્ગ છે. આત્મા અને આત્માના સ્વભાવનું સભાનપણું, આપણી બધી જ ક્રિયાઓ, બધા સ્વાધ્યાયો, બધી જ વાચનાઓ બેભાનપણે આપણે કરીએ છીએ. એક અક્ષર આત્મામાં પરિણામ પામતો નથી. નહીં તો ધર્મ કર્યો અને જો આપણામાં શાંતતા ના આવી, સ્થિરતા ના આવી, સભાનતા ના આવી, અંતર્મુક્તા ના આવી, સ્વભાવ સન્મુક્તા ના આવી, તો ગમે તેટલો કરેલો ધર્મ મોક્ષ નહીં અપાવે. તો ધ્યાન રાખો. માટે પ્રભુએ દરેક ક્રિયાની પાછળ જે ભાવ આપણા આત્મામાં જાગવો જોઈએ, ઉતરવો જોઈએ, જે ભાવમાં આપણે ડૂબવાનું છે, એ જો ન બન્યું તો પ્રભુ એને ધર્મ નથી કહેતા. આનંદગંજી મહારાજ સાહેબને પણ કહેવું પડે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં, ધર્મ ધર્મ કરતો જગ સૌ ફરે, ધર્મ ન જાણે મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ એને બાંધે કર્મ જિનેશ્વર. તાકાત છે કર્મની? આ ગેરંટી આપી, બોલો. એક વખત તમે પ્રભુના ચરણ ગ્રહ્યા, પ્રભુ પકડ્યા, પછી સાહેબજી જેમ કહે છે ને, વિભાવમાં તમે જઈ ના શકો. જાઓ નહીં એમ નહીં, જઈ જ ના શકો. અને ધર્મ જો તમે સ્વભાવ સન્મુખ નથી કરતું, સ્વભાવમાં ડૂબવાનું નથી બનતું, તો એ ધર્મ નથી. પછી જે કડવી વાતો સાહેબજી કરતા હોય છે ઘણી વખત, પણ હસતા હસતા કરતા હોય છે ને, એટલે લોકોને બહુ એની અસર ઓછી થાય છે. સાહેબજીને લાલ આંખ કરતા આવડતું નથી. પ્રેમથી બધાને સમજાવે છે. શું કરે છે? અહીં જે કીધું ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર, તો ધર્મનો મર્મ એટલે અંતર્મુક્તા, સ્વભાવ સન્મુક્તા અને અલ્ટિમેટલી મર્મ તો આ જ. ધર્મનું ફળ રોકડું છે, કર્મનું ફળ ઉધાર્યું છે. તો ધર્મનું ફળ રોકડું એટલે શાંતિ, સમાધિ. તો જો જીવનમાં શાંતિ અને સમાધિ ના આવે તો ધર્મ નથી કહેતો.
ક્રિયા કરી તમે, ધર્મ નથી. આ મોટી જબરજસ્ત ભૂલ અને ગેરસમજ અને અજાગૃતિ અત્યારે વર્તી હતી. બોલો. એટલે સંસારમાં રહીને પણ શાંતિ સમાધિ શક્ય છે, અને હે સંસારમાં રહીને પણ શાંતિ અને સમાધિ શક્ય છે, અને એ જ આવવું જોઈએ ધર્મના ફળરૂપે. તમે જો સ્વભાવ સન્મુખ હો તો સંસારમાં બનતી બધી જ વસ્તુઓ એ તો એના સ્વભાવથી બન્યા કરે છે. તમે કરો તો થાય ને તમે ન કરો તો ન થાય, અથવા તમે ઈચ્છો તો થાય ને તમે ન ઈચ્છો તો ન થાય. એક વસ્તુ તો બતાવો મને. તમારી સૌથી નજીકમાં નજીક રહેલું તમારું દેહ એ પણ તમારી મરજી પ્રમાણે નથી વર્તતો. બોલો મને કયો. છે તો તમે કેવી રીતે ઈચ્છા કરી શકો કે મારા પત્ની, પતિ, બાળકો, ભાઈ, બહેન, માતા પિતા વગેરે હું કહું એમ થાય કે કરે? હાઉ કેન યુ એવર થિંક અબાઉટ ઇટ કે આમ બને? એ જ આપણો અહંકાર છે, અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી ધર્મનું પરિણમન દુષ્કર છે. દુષ્કર એકલું દુષ્કર. એ મારા કયા પ્રમાણે માને તો જ મને શાંતિ છે, એવી માન્યતા છે અત્યારે. તો એ પણ હા, એ જ માન્યતા છે ને આપણી. ઘરમાં બધા મારું કેમ કરે અને મને બધી સગવડતા મળે તો મને શાંતિ. કરેક્ટ? નોટ કરેક્ટ. અને પુણ્ય પોતરા જેવા. એ પાછું નફામાં. અને અપેક્ષા ઘણી. અપેક્ષા અનંત. અપેક્ષા વિશ્વની. આપણને તો ખાસડા નથી પડતા એની નવાઈ છે. ખરું પૂછો તો. શું નથી પડતા? હે ખાસડા એટલે ખબર છે? ખાસડા? ખાસડા એટલે જુતિયા. જૂતા. હે એ સ્કેચર્સ ના ને એના નહીં, ગામડાના હે સ્કેચર્સ ના નહીં, ગામડાના ખાસડા. જો અધ્યાત્મનું જ્ઞાન નહીં, અધ્યાત્મ પૂર્ણ જીવન હોવું ઘટે તો જ આમૂલ ચૂર પરિવર્તન આવે. કેવું પરિવર્તન માંગ્યું છે? મૂળમાંથી પરિવર્તન આવવું જોઈએ. મૂળ એવું ને એવું રહ્યું, ઉપર ડાળા પાંખડા કાપી નાખ્યા તો પાછું તો બરાબર છે, પાછું ઉગી નીકળવાનું છે. વારંવાર એનો અભ્યાસ કરતા રહો, ઊંડા સંસ્કારો પડશે. અસ્તિત્વના સ્તર સુધી જાય જ્યારે આપણી સાધના, ત્યારે જે કામ થવાનું છે, ત્યાં સુધી નથી થવાનું. તમને ખબર છે જ્ઞાનીના વચન છે
તીર્થંકરે તો ઠોકી ઠોકીને કહે છે. બોલો, આ શબ્દો છે એમના. સંવિધાન સૂત્રનું એક સૂત્ર અને કોટ કરી અને એમણે આ શબ્દો વાપર્યા છે. જો જગતની સર્વ ક્રિયાઓમાં ચૈત્યવંદન, દેવવંદન, શ્રાવક સાધુના આચારો સૌથી શ્રેષ્ઠ અધ્યાત્મ છે. એમાં રહેલો જે ભાવ એ અધ્યાત્મ છે. ક્રિયા કરી લીધી, ભાવ વિહોણી ક્રિયા કરી લીધી, એ અધ્યાત્મ નથી બનતું. જે તમને તમારા સ્વરૂપ તરફ લઈ જાય તે અધ્યાત્મ છે. અધ્યાત્મ શબ્દનો અર્થ જ એ છે, અધિ આત્મ. અધિરની તરફ, આત્માની તરફ જે લઈ જાય તે અધ્યાત્મ. વિરતિ વિના સાચું અધ્યાત્મ ના આવી શકે. વિરતિ અહીંયા વૈરાગ્યના અર્થમાં છે. અને રુચિ હોય તો અવિરતિમાં બીજ માત્ર રૂપે અધ્યાત્મ હોઈ શકે. તો શું કીધું બોલો? રુચિ હોય, પણ રુચિ જ ક્યાં છે આપણી? તપાસો. શું ગમે છે? જીવને શું ગમે છે? બોલો. વળી તે અધ્યાત્મ મૈત્ર્યાદી ભાવથી યુક્ત હોવું જોઈએ. એ આપોઆપ આવે. જો સાચું અધ્યાત્મ હોય તો મૈત્ર્યાદી ભાવો આપોઆપ આવે, અને સાચા મૈત્ર્યાદી ભાવ હોય તો અધ્યાત્મ પણ આવી જાય. બંને અન્યોન્ય આશ્રય છે. હવે શું કે છે? આપણને આશીર્વાદ આપે છે કયા પુરુષની વાર્તા. આ અધ્યાત્મ ગીતા એમાં સહાયક બનશે. જેટલો ઉપયોગ સ્વરૂપમાં હોય તેટલો ધર્મ અને એટલો કર્મ બંધ અટકે. આ લખી રાખો, આ ધ્રુવ વાક્ય છે. જેટલો ઉપયોગ સ્વરૂપમાં હોય તેટલો ધર્મ અને તેટલા પ્રમાણમાં કર્મ બંધ અટકે. કર્મને આવતા રોકવા માટે ધર્મ થી વિશેષ કોઈ બળવાન સાધન નથી. પણ કયો ધર્મ? આત્મધર્મ, અધ્યાત્મ. સંગ્રહ ન્યાય સ્થૂળ છે, પછી ઉત્તરોત્તર ન્યાયો સૂક્ષ્મ થતા જાય છે. એવમ બુદ્ધ ન્યાય એકદમ સૂક્ષ્મ છે. એટલે અનુક્રમે વ્યાખ્યા સૂક્ષ્મ બનતી જાય છે બધા ન્યાયો. એટલે સંગ્રહ ન્યાય કે નૈગમ ન્યાય આપણને કહી દે કે તું સિદ્ધ સ્વરૂપી છે, તે ના ચાલે. એવમ બુદ્ધ ન્યાય કહે ત્યારે ખરું. છતાં એટલું ચોક્કસ છે કે સંગ્રહ અને નૈગમ ન્યાય આપણને વિશ્વાસ આપે છે, એક નિશાની આપે છે, એક ગોળ આપે છે, એક ધ્યેય આપે છે, એક મંજિલ આપે છે. તું બકરી નથી, સિંહ છે. તું પથ્થર ભલે દેખાય
પણ તારામાં પ્રતિમા છુપાયેલી છે, હું તે જોઈ રહ્યો છું. બધા મહાપુરુષોએ પરમાત્માની પ્રતિમામાં પરમાત્માને જોયા, માટે પોતે પણ પરમાત્મા બન્યા. આપણે હજી પરમાત્માની પ્રતિમા જોઈએ છીએ, પરમાત્મા જોતા જ નથી. બોલો, કોઈ મને કહી શકે દાવા સાથે કે અમને પ્રભુની પ્રતિમામાં પ્રભુ દેખાય છે? દાવા સાથે. સાક્ષાત પ્રભુ છે એમ કોઈ કહી શકે? હજી સુધી મને કોઈ એવું મળ્યું નથી. ખરા પુરુષે મારા સાહેબ અને સાહેબજી જેવા હોય એમને ભગવાનની પ્રતિમામાં સાક્ષાત ભગવાન દેખાતા હતા. બેન હતા, એમને પ્રતિમામાં સાક્ષાત ભગવાન દેખાતા હતા. અને વાતો કરતા. સમજ્યા છે? બોલો તેજસ. પ્રણામ ગિરીશભાઈ. જી. આમાં મને એમ થાય છે કે આપણે છદ્મસ્ત જીવ હોઈએ તો આપણને એવી રીતે પૂરી ખાતરી કેવી રીતે થઈ શકે કે મને પરમાત્માની પ્રતિમાજીમાં પરમાત્મા સાક્ષાત દેખાય છે, કે થઈ શકે? તમે સમ્યક વિયો તો થઈ શકે? આઈ ડોન્ટ નો. ખરા પુરુષે મારા સાહેબ, આપણા સાહેબજી, આ બધાને દેખાય છે, બધા છદ્મત જ છે. રાઈટ, હું એટલે જ પૂછું છું કેમ કે આપણને જો બીજું આ વાક્યના સંદર્ભમાં કહું કે આપણને કહેવામાં આવે કે આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે કે નહીં એ પણ આપણે ન કહી શકીએ, કેમ કે અત્યારે તો એવી જ રીતે આ કેવી રીતે ખબર પડી શકે કે એ જ ખ્યાલમાં નથી. બરાબર. તમારી શ્રદ્ધા, તમારી પવિત્રતા, તમને પ્રભુની પ્રતિમામાં પ્રભુ દેખાડશે. કેમ કે અત્યારે બી આપણે જે ક્રિયાઓ અમુક કરીએ, ભગવાનની પૂજા કરીએ, ભગવાનના દર્શન કરીએ, એના માટે પણ મને કોઈ જણ જબરજસ્તી નથી કરતું. બધું મારી મરજીથી જ કરું. ક્યારેક વધારે થાય, ક્યારેક ઓછું થાય, કે કદાચ જેટલી એકાગ્રતા જોઈએ કે જેટલો ભાવ જોઈએ એટલો પણ કદાચ ક્યારેક ન હોય, એટલો ઉચ્ચ કે શુદ્ધ ન પણ થયો હોય, પણ જેટલું થાય એટલું કરીએ છીએ. એ રીતે કહું તો ચાલે કે કદાચ યથાશક્તિ ન પણ થતું હોય પણ થાય એટલું તો કરવાની ટ્રાય કરીએ છીએ. કરતા રહો અને ભાવ એ રીતે કરતા રહો અને શ્રદ્ધા રાખતા રહો, એક દિવસ થશે જરૂર. ઓકે, થેન્ક યુ. જો શિલ્પી જેમ જેમ ટાંકણા મારતો જાય તેમ તેમ પથ્થરમાંથી પ્રતિમા પ્રગટતી જાય. ક્યાં સુધી ટાંકણા મારે? જ્યાં સુધી પૂર્ણ પ્રતિમા ન બને. ગુરુની શિક્ષા ક્યાં સુધી? જ્યાં સુધી આપણામાં પૂર્ણતા ન પ્રગટે. આ તારો જવાબ. પ્રભુની પ્રતિમામાં પ્રભુ ક્યાં સુધી દેખાતા નથી આપણને? આપણા ઉપર ટાંકણાના ઘા પડ્યા નથી. એટલે ગુરુના વચનો રૂપી ટાંકણાના ઘા આપણા પર પડ્યા જ કરે, પડ્યા જ કરે, પડ્યા જ કરે. એક દિવસ આપણને પણ એમાંથી પ્રતિમાનું સ્વરૂપ પ્રતિમા રૂપે નહીં પણ પ્રભુ રૂપે પ્રગટ થશે. સમભી રૂપ ન તો કેવળ જ્ઞાનીને પણ સિદ્ધ માનવા
તૈયાર નથી. હજુ અઘાધી કર્મ, હજુ 85 કર્મ પ્રકૃતિ સત્તામાં પડી છે. એ તો સિદ્ધ છેલ્લામાં જીવ જાય ત્યારે જ સિદ્ધ માને. કોઈ વ્યક્તિને મળવું હોય તો પાકું સરનામું મેળવવું પડે. ભગવાનને આપણે મળવું છે, પણ ભગવાનનું સ્વરૂપ જાણવાની કોઈ જ તાલાવેલી નથી. જો આ પ્રશ્નનો જવાબ. કેટલી તાલાવેલી છે? આત્મા મેળવવો છે, પણ આત્મા અંગે કોઈ જાણવાની ઈચ્છા નથી. શી રીતે મળશે આત્મા કે પરમાત્મા? આખી દુનિયાને તમે જાણવા ઈચ્છો, એક માત્ર તમારી જાતને, આત્માને છોડીને. શી રીતે મળશે? જૈન દર્શન 7 નયથી શુદ્ધ આત્માને ઓળખાવે છે. સંગ્રહ એક જ આત્મા છે, સર્વત્ર બ્રહ્મ છે, એવો અદ્વૈતવાદ અહીંથી નીકળ્યો છે. એવા બીજા બધા જે દર્શનો એક જ નયને આધારિત કરી અને જે નિરૂપણ કરે છે એના આધારે નીકળ્યા છે. નિગમ તમારામાં શુદ્ધતાનો એક અંશ છે, તો પણ હું તમને શુદ્ધ આત્મા માનીશ, ચિંતા નહીં કરતા. વ્યવહાર નહીં, આત્મા કર્મ રહિત સહિત અને કર્મ રહિત એમ અનેક ભેદવાળો છે, હું ભેદમાં માનું છું. રુચિ સૂત્ર તમારો ઉપયોગ સિદ્ધમાં હોય તો જ સિદ્ધ સ્વરૂપે માનો. એના જુદા જુદા પ્રકારે દર્શનકારો જુદી જુદી રીતે આત્માનું સ્વરૂપ વર્ણવે છે. જ્યારે ભગવાન આ 7 નયો તે માંડીને 47 નયો અને એવા અનંત નયો ના આધારે વસ્તુનું સ્વરૂપ નિરૂપણ કરે છે. એમ નય ભંગ સંગે અનુરો સનુરો સાધના સિદ્ધતા રૂપ પૂરો સાધક ભાવ ત્યાં લગે અધૂરો સાધ્ય સિદ્ધે નહીં હેતુ શું? શું કહે છે? આ પ્રમાણે 7 નય અને તેના 700 ભાંગા ભંગના ભેદથી જીવનું સ્વરૂપ પ્રકાશિત કર્યું છે. સાધનાની સંપૂર્ણ સિદ્ધિ થવાથી તે પૂર્ણ શુદ્ધ જીવ કહેવાય છે. પરંતુ જ્યાં સુધી સાધક ભાવ હોય ત્યાં સુધી અપૂર્ણ જાણવો. જ્યારે સાધ્યની સંપૂર્ણ સિદ્ધિ થઈ જાય ત્યારે સાધન એટલે હેતુની જરૂરિયાત નહીં રહે. ઓબ્વિયસલી ઘણો બની જાય પછી એના સાધનો બધા કોઈ જરૂર રહેતી નથી. એ પ્રમાણે હવે અહીંયા વિવેચનમાં કહે છે, મુખ્ય 7 નય નૈગમ આદિના ઉત્તર ભેદ 700 થાય છે. તે નય અને નય ભંગ દ્વારા જીવ સ્વરૂપની યથાર્થ ઓળખાણ થાય છે. તેનું રહસ્ય આ પ્રમાણે વિચાર કરવાથી જાણી શકાય છે. શુદ્ધ વ્યવહાર નયની અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનક અર્થાત સમ્યક દ્રષ્ટિથી લઈ 14મા અયોગી ગુણસ્થાનક સુધી જીવની સાધક અવસ્થાઓ હોય છે. આ જુદી જુદી સાધક અવસ્થા 4થા ગુણસ્થાનથી શરૂ થાય છે. એટલે એનો અર્થ શું થયો કે એ પહેલાની જે દશા છે એ હજી તો સાધક અવસ્થાને પ્રાપ્ત કરવા પૂર્વેની તૈયારીઓ છે. હવે એમાં જ આપણે ગોથા ખાઈએ તો સાધક કેમ બની શકીએ? સાધક બનવા માટે સાધ્યની સ્પષ્ટતા હોવી જરૂરી છે. અને સાધ્યની સ્પષ્ટતા માટે ગુરુગમ હોવું જરૂરી છે. અને ગુરુગમ માટે સાચા ગુરુ હોવા જરૂરી છે. ગીતાર્થ ગુરુ કે જે આપણને સાચી સાધક દ્રષ્ટિ આપે અને એમાં આપણે સાધના કરતા કરતા સાચા સાધક બનીએ. શુદ્ધ નિશ્ચયના મતે જ્યારે સાધક જીવ સાધના દ્વારા પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટાવે છે ત્યારે તે પૂર્ણ કહેવાય છે. પરંતુ જ્યાં સુધી દેશવૃત્તિ કે સર્વવૃત્તિ હોય છે ત્યાં સુધી હજુ સાધક દશા હોવાથી તે અપૂર્ણ કહેવાય છે. એ તો 12મા ગુણસ્થાન સુધી પણ જીવ અજ્ઞાની છે.
જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી સાધ્યને સંપૂર્ણ સિદ્ધ કરવા માટે સાધનાની આવશ્યકતા છે, પરંતુ સાધ્યની સિદ્ધિ થયા પછી તેનું પ્રયોજન રહેતું નથી. ઉપર ચડી ગયા પછી જેમ સીડીની જરૂરત નથી રહેતી, એવી રીતે ભવે ભીરુ મોક્ષુ આત્માઓએ સંપૂર્ણ સાધ્યની સિદ્ધિ માટે શ્રી વિતરાગ પરમાત્માએ બતાવેલી અધ્યાત્મ સાધનામાં નિરંતર ઉજવાળ રહેવું જોઈએ, પરંતુ એકાંતવાદીઓની જાળમાં ફસાઈ સાધનાને અધવચ્ચેથી છોડી દેવી નહીં. ક્યાંય પણ એકાંતવાદ નહીં. પ્રભુની વાણી અનેકાંતવાદ છે. બરાબર ધ્યાન રાખવાનું. હવે વાંચના પ્રસાદી, તમે સાધના કરો ત્યારે જ પૂરા બની શકશો. સંગ્રહ કે નૈગમને 33% તમને પાસ કરી દે, પણ એવમ ભૂત નહીં તો 99% પણ પાસ ન કરે. 100% જ જોઈએ, જરાય ઓછું નહીં. બરાબર. શું છે ઈરાદો આપણો? 100%. સાધ્ય સંગ્રહે નક્કી કરી આપ્યું. તારી સત્તામાં પરમ તત્વ પડ્યું છે એમ સંગ્રહે બતાવ્યું. માટીમાં ઘડાની યોગ્યતા છે, આત્મામાં પરમાત્માની યોગ્યતા છે એમ સંગ્રહે સૌ પ્રથમ સમાચાર આપ્યા. આપણે ખુશ થઈ ગયા. બરોબર. સંગ્રહ નયની સાધ્યની પ્રતીતિ થાય, સંગ્રહ નયથી સાધ્યની પ્રતીતિ થાય. આશા બંધાય, શ્રદ્ધા વધે. શબ્દ નયથી એની અનુભૂતિ થાય, એવમ ભૂ નયથી સિદ્ધિ થાય. બરાબર. જો સાધના માટે નૈગમ અને વ્યવહારને લાગુ પડે. વ્યવહારથી જો આત્માને અશુદ્ધ ન માનીએ તો સાધના સી રીતે થાય? અને અંશે એનામાં પડ્યું છે સિદ્ધત્વ, એ ના માનીએ તેને પ્રગટ કરવાની વાત કેમ આવે? પ્રયત્ન પણ કેમ આવે? પુરુષાર્થ પણ કેમ આવે? ખ્યાલ આવે? એટલે નૈગમ અને વ્યવહારને આ રીતે ઉપયોગી બને છે. હું વિષય કશાથી ભરેલો છું એવું ન મનાય તો સાધના થાય જ. હું માની લઉં કે હું શુદ્ધ જ છું તો પછી મારે સાધના શું કરવાની? બરાબર ને? હું શુદ્ધ છું પણ એવંભૂત નથી, અથવા તો નૈગમ એના અંશથી. તીર્થની સ્થાપના વગેરે વ્યવહાર નૈતિક થાય છે. સંગ્રહ નહીં તો પૂર્ણ જ માને તેને તીર્થ શું, સ્થાપના શું અને સાધના શું? ઔદૈહિક ભાવનો હુમલો થાય ત્યારે સી રીતે બચવું એ બધું વ્યવહારને શીખવે છે. વ્યવહાર ધર્મની જરૂરત ક્યાં પડે છે? જો હવે એક સ્પષ્ટતા કરી દઉં, સમજી રાખો. વ્યવહાર નય એટલે ક્રિયા એમ નહીં માનવાનું, પણ વ્યવહાર કોને કહેવાય? કે જે વ્યવહાર કરીને જીવ નિશ્ચય સ્વરૂપને પ્રાપ્ત કરાવે એ વ્યવહારને વ્યવહાર કહેવાય. નિશ્ચયની અંદર જે સ્વરૂપની પ્રાપ્તિ જીવને કરવી છે એની પ્રાપ્તિ માટે જે વ્યવહાર છે એને વ્યવહાર કહેવાય. એમ આપણે વારંવાર આ દાખલો લઈએ છીએ તો એનાથી તમને સ્પષ્ટ વધારે થશે. તમે સામાયિક કરો તો સામાયિક કરો એ ક્રિયા થઈ, પણ ધર્મ નથી, વ્યવહાર પણ નથી.
નિશ્ચય પણ નથી. પણ એ ક્રિયા કરીને, એ સામાયિકની ક્રિયા કરીને એમાંથી ઉત્પન્ન થતો જે ભાવ, સમતાનો ભાવ, જે આત્મભાવ છે, આત્મલક્ષ છે, એ પ્રગટ થાય તો એ ક્રિયા વ્યવહાર બને. હા, કેમ કે જે નિશ્ચય ની પ્રાપ્તિ કરવાની છે એ સમતા ભાવની પ્રાપ્તિ એ એનાથી થઈ, માટે વ્યવહાર. તો વ્યવહાર કોને કીધો? કે જેના વડે નિશ્ચયની પ્રાપ્તિ થાય એને વ્યવહાર કહેવાય, નહીં તો વ્યવહારાભાસ કહેવાય. તો તમે સામાયિક કરો અને જો તમારામાં ક્ષમતા ના આવે, ક્ષમતા ભાવ પ્રગટ ન થાય, તો તમારા માટે વ્યવહારાભાસ કહેવાય, વ્યવહાર પણ ના કહેવાય. સામાયિકનો વ્યવહાર પણ ના કહેવાય, માત્ર ક્રિયા, શુભ ક્રિયા. કેમ? જો અહીંયાનો જવાબ, ઔદૈહિક ભાવનો હુમલો થાય ત્યારે શેનાથી બચશો? જો તમારામાં ક્ષમતા ભાવ હશે તો એનાથી બચશો. ક્ષમતા ભાવ આવે કેવી રીતે? શુદ્ધ વ્યવહારથી. સમજાય છે વાત? આઈ હોપ કે તમે એનું જે અર્ક છે, એનું જે હાર્દ છે એને પકડી શકો. જનરલી આપણે આમાં જ આઈ થિંક ઇન્ટરપ્રિટેશન હોય છે કે વ્યવહાર ઇઝ ક્રિયા અને નહીં, વ્યવહાર એટલે વ્યવહાર ક્રિયા માત્ર નહીં, ક્રિયા ઇઝ ક્રિયા. એ અશુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ વ્યવહાર તો આ છે કે જે તમને નિશ્ચયનું જે ગોલ છે, તમારું જે ધ્યેય છે એની પ્રાપ્તિ કરાવે. ક્રિયાથી ભાવની ઉત્પત્તિ થાય તો જ એ શુદ્ધ વ્યવહાર છે, નહીં તો નહીં. બોલો પ્રદીપભાઈ. એટલે જ આ ગાથા છે ને, એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ, રાઈટ, પ્રેરે તે પરમાર્થ ને એ વ્યવહાર સંબંધ. રાઈટ, એટલે જે વ્યવહાર નિશ્ચય સુધી લઈ જાય તે જ. તે જ. પણ અહીંયા તો બહુ સરસ આ મૂક્યું. આ બધાએ લખી રાખવા જેવું છે. ઔદૈહિક ભાવનો એ ખ્યાલ આવે ને, ઔદૈહિક ભાવ ખ્યાલ આવે ને, કર્મનો ઉદય આવે અને તમે એમાં ભળી અને ખેંચાઈ જાઓ ત્યારે તમે બચાવે કોણ? તો અહીંયા કે જો ઔદૈહિક ભાવનો હુમલો થાય ત્યારે શી રીતે બચવું? આ વ્યવહારને શીખવે. શુદ્ધ વ્યવહાર હોય ને એમાં તમે ખ્યાલ આવે કે આ કર્મનો ઉદય આવ્યો, કેવી રીતે બચવું હવે એમાં. બરાબર? તમે શું કહો? મને ફલાણા ભાઈ કે ફલાણી બેને ગુસ્સો કરાવ્યો, એક એટલે નિમિત્ત. બીજું નિમિત્ત તમારા અંદર રહેલા કશાય, ક્રોધ કશાય, કર્મનો ઉદય. બરાબર? આ બે નિમિત્તો, એક બાહ્ય નિમિત્ત, એક અભ્યંતર નિમિત્ત. આ ઔદૈહિક ભાવ કહેવાય, કર્મના ઉદય. બરાબર? ઓલો બી ગુસ્સો કરાવના જે મળ્યો એ કર્મનો ઉદય થી, અંદર કર્મ, ક્રોધ કશાય કર્મનો ઉદય આવ્યો એ બી કર્મનો ઉદય. હવે આ બેમાં બચવું કેવી રીતે? તો જો તમારો ક્ષમતા ભાવ સામાયિકમાં આવ્યો હોય નિશ્ચય સ્વરૂપે વ્યવહારની ક્ષમતાથી, તો તમે ત્યાં ક્ષમતા રાખી શકો અને નિમિત્તને નિમિત્ત રૂપે જાણી, કર્મના ઉદયને નિમિત્ત રૂપે જાણી, એ નિમિત્તથી અલગ તમારું સ્વરૂપ છે એનો તમે અહેસાસ કરી, શ્રદ્ધા કરી અને તમે બચી શકો.
તમે ગુસ્સો સામે ના કરો, કશાય ના કરો, તો તમે કર્મ બંધ ના થાય તમને. તો ત્યાં શું થયું? તમારો આત્મા અને આત્માના સ્વભાવનું સભાનપણું અને એનું જે બળ, એની જે શક્તિ, એ ત્યાં તમે ઉપયોગમાં મૂકી. એ કેવી રીતે ઉપયોગમાં મૂકી શકાય? એટલી એની શુદ્ધિ હોય તો. શુદ્ધિ હોય તો જ કામ કરે. બુટ્ટી છરી સમારવાનું કામ ના કરે. તો અશુદ્ધિથી ખરડાયેલી આપણી ચેતના કામ ન કરે, તરત ભળી જાય. નિમિત્તને દોષ આપી અને તમે સામે ગુસ્સો કરો, બરાબર? અને પછી શું કહ્યું તમે? એણે મને ગુસ્સો કરાવ્યો, એણે ન કરાવ્યો તો હું ન કરત. આ છે ને તમારો બચાવ, કે બીજો કોઈ? એણે આમ કરાવ્યું, એણે આમ કરાવ્યું. તો સ્થૂલીભદ્ર ચોમાસું રહ્યા 4 મહિના, પણ ગણિકાને ત્યાં ઘણા બધા પ્રયત્નો કર્યા એણે. નિમિત્ત તો કેવું વિપરીત હતું, જબરજસ્ત. તો એ સ્થૂલીભદ્ર ત્યાં પોતાના સ્વભાવની અંદર અડગ રહ્યા. ખરું? નિમિત્ત શું કરી શકે? આત્મા પોતાના સ્વભાવની અંદર દ્રઢપણે જો રહે તો નિમિત્ત શું કરી શકે? ભગવાનને આટલા નિમિત્તો મળ્યા, જેટલા નિમિત્તો વિષમ મળ્યા, એટલો એમનો પુરુષાર્થ જબરજસ્ત ઉપડ્યો. કયું બળ હતું એ? આત્માના જાગૃતિનું, આત્માની જાગૃતિનું. બરોબર મહેન્દ્રભાઈ, બોલો. પ્રણામ ગિરીશભાઈ. જી. હમણાં આપે કહ્યું કે ધર્મ અનુષ્ઠાનો પ્રભુએ બતાવેલા છે અને આપણે કરીએ તે વ્યવહાર નથી, તેને વ્યવહાર ધર્મ નથી કીધો. પણ સમજણમાં અત્યાર સુધી એવું આવતું હતું કે એ વ્યવહાર ધર્મ છે. તો પછી નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, એમાં લાગુ પડે છે? નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય, એમાં આપે સમજાવ્યું વ્યવહાર લાગુ પડે? આપણે વ્યવહાર એ કયો વ્યવહાર? હાજી. હા, કે જે વ્યવહાર તમને નિશ્ચય સુધી પહોંચાડે તે વ્યવહાર, બાકી વ્યવહાર આભાસ. એટલે દાખલા તરીકે તમે સામાયિક કરીને ક્ષમતા ન રાખી શક્યા, સામાયિક કર્યા પછી, સામાયિકમાં તો કદાચ રાખી લ્યો, પણ સામાયિક પછી જે રહેવી જોઈએ ક્ષમતા, એ ન રાખી શક્યા, તો એ વ્યવહાર થયો માત્ર કે નહીં? વ્યવહાર નથી, વ્યવહાર આભાસ. વ્યવહાર આભાસ. અચ્છા અચ્છા. તમે આભાસ થયો તમને કે મેં સામાયિક કરી, પણ ખરેખર તમારી સામાયિક ક્યાં હતી? સામાયિકમાં તમે વચન તો આપ્યું હતું ભગવાનને, સામાયિયમ, હું ક્ષમતામાં રહીશ. ક્યાં રહ્યું? ભગવાનને વચન બી તમે ખોટું કરી દીધું. એવો જ બીજો દાખલો આપે આપ્યો કે પૂજા કરીને બહાર નીકળો અને 1 જ મિનિટમાં તમારા ભાવો કઈક જુદા થઈ જાય, તો એ પણ વ્યવહાર આભાસ થયું, કોઈ અનુષ્ઠાન થયું જ નહીં એમ થાય ને? બિલકુલ નહીં. બરાબર. પૂજા થઈ જ નહીં. તમે ખાલી વિધિ કરી, ક્રિયા કરી અને સંતોષ માન્યો કે હું પૂજા કરી આવ્યો.
આ ધર્મનો મર્મ છે ભાઈ. બરાબર છે. એ આપણને આવા ગુરુદેવો મળે તો સમજાય. બહુ સરસ સમજાવે. હા, ધન્યવાદ. ધન્યવાદ. બરોબર. જો આપણો મનોરથ છે એવમ ભૂત નયથી સિદ્ધ બનવાનો, પણ એ મનોરથ કરાવનાર છે સંગ્રહ અને નૈગમ નય. બરાબર ને? એ ખ્યાલ આવે ને? અંશે એક વસ્તુ કે તમે સિદ્ધ છો, સિદ્ધ સ્વરૂપી છો, અને જગતના સર્વ જીવો સિદ્ધ સ્વરૂપી છે. આ ભાવથી, આ વાતથી, આ જાણકારીથી તમને હવે સિદ્ધ બનવું છે અને એવમ ભાવના સુધી પહોંચવું છે. સંગ્રહને કહે છે સર્વ જીવો એક છે, નૈગમને કહે છે તું શુદ્ધ સ્વરૂપી છે, તારા 8 અંશો તો શુદ્ધ જ છે, આખી જ ખીચડી તપાસવાની જરૂર નથી. એક દાણો દબાવો એટલે ખબર પડી જાય ખીચડી ચડી છે કે નહીં. તારા શુદ્ધ 8 અંશ જ કહે છે તું શુદ્ધ સ્વરૂપી છે. અમારા એક ભાઈ છે ને અહીંયા, એ હંમેશા આ જ વાત કરે, તું શુદ્ધ સ્વરૂપી છે, તારા 8 અંશ શુદ્ધ સ્વરૂપી છે. વિષય કસાય સામે આપણે જંગે ચડ્યા છીએ. માનો કોર્ટમાં કેસ ચાલે છે, આપણો કેસ જો ભગવાનને સોંપી દઈએ તો બેડો પાર થઈ જાય. ક્યાં સોંપીએ છીએ આપણે? ગરીબી અવસ્થામાં કોઈ શ્રીમંત હાથ પકડે ત્યારે આપણા દિલમાં કેવી ટાઢક વળે. સુખ વખતે બધા સાથ આપે, પણ દુઃખ વખતે કોણ? આપણે નિગોદમાં અત્યંત દુઃખી હાલતમાં હતા ત્યારે આપણો હાથ પકડનાર ભગવાન હતા. બરાબર? આટલું રાખીએ. એ કેવી રીતે લેવાનું? છેલ્લે જે કીધું નિગોદમાં ભગવાન આપણો હાથ પકડ્યો. આપણે નિગોદમાં અત્યંત દુઃખી હાલતમાં હતા, આપણો હાથ પકડનાર ભગવાન હતા. કેમ? એક જીવ સિદ્ધ થયા ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે તો એ સિદ્ધ પરમાત્મા આપણો હાથ પકડીને બહાર કાઢે. કાઢ્યા કે નહીં? માનો છો કે નહીં? નિગોદમાં તમે હતા એ માનો છો? પહેલી વાત. પછી નિગોદમાં તમે નીકળે એ વાત માનો છો? બીજી વાત. પછી એ બન્યું કેવી રીતે? તો કે એક જીવ સિદ્ધ થયો અને આપણે એક એ નિમિત્ત એ આપણને નિગોદમાંથી આપણે બહાર કાઢ્યા. એટલે આપણી દશા શું થાત? ભગવાનનો જેટલો, સિદ્ધ પરમાત્માનો જેટલો આપણે ઉપકાર માનીએ એટલો ઓછો છે. આપણને અનાદિ અનંત નિગોદમાંથી આમ બહાર કાઢી એને મૂક્યા અને હવે કીધું જા તારો રસ્તો ખુલ્લો છે, દોડ હવે તું એના પર. તો આપણે ભટકીએ તો એમાં દોષ કોનો? બોલો. ઉદ્યમ તણો. દોષ કો વસ્તુ તણો નહીં, દોષ તો ઉદ્યમ તણો. બરાબર? ચાલો આટલું રાખીએ. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસન. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન. જય જય.